ગોંડલ શહેરમાં પીજીવીસીએલના ધાંધિયાને લઈને શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરના ભોજ રાજપરામાંથી રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ભોજ રાજપરા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી લો વોલ્ટેજના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે। વીજળીના ધાંધિયાની સામે રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયું હતું। પીજીવીસીએલ દ્વારા 3 દિવસમાં નિયમિત વીજ પુરવઠો ફાળવવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલનથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રથમ વરસાદમાં જ પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ હતી। ભોજરાજપરા વિસ્તારના રહેવાસીઓ આજે છેલ્લા 3 વર્ષથી લો વોલ્ટેજના કારણે હેરાન થાય છે। આ હેરાનગતિનું કોઈ સોલ્યુશન નથી આવતું। છેલ્લા 3 વર્ષથી અમે અવારનવાર જીબી કચેરીમાં ફરિયાદ કરેલી, અરજીઓ કરેલી, છેલ્લે તો આરટીઆઈ પણ કરેલી, છતાંય કોઈ જાતનું નિવારણ આવતું નથી। રાત્રિના 10 વાગે, ગઈકાલે રાત્રિના 10 વાગે લાઇટ લો થઈ ગઈ, વોલ્ટેજ લો થઈ ગયા, રાત્રિના 4 વાગે લાઇટ આવી અને જીબીના કચેરીએ જીબી અધિકારીના કસ્ટમર કન્ઝ્યુમરમાં ફોન કરી છે।